નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ભાજપ કાર્યાલય ખાતે આયુષ્ય વયવંદના કાર્ડ અને આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી એવા શૈલેષભાઈ મહેતા સોટાના જન્મદિવસ નિમિત્તે શહેરના વાઘોડિયા રોડ સ્થિત સૂર્યનગર ભાજપ કાર્યાલય ગરબા ગ્રાઉન્ડ ખાતે ભારત સરકારના આયુષ્ય વયવંદના કાર્ડ અને આધાર કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ દ્વારા આયુષ્ય વયવંદના કાર્ડ યોજનાનો લાભ લીધો અને આ વિસ્તારના લોકોએ આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં સુધારા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે જન્મદિવસ છે, સાથે એકાદશી પણ છે અને એકાદશીના નિયમ પ્રમાણે જે વર્ષોથી કુબેરદાદાનું પૂજા અર્ચના અને એમની આરતી કરવાનું આજે પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। આજે વાઘોડિયા જે મારું ઘર કહેવાય વાઘોડિયા રોડ, ત્યાં આગળ વોર્ડ નંબર 15માં ટીમ સોટા દ્વારા 70 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ એનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ જ રીતનો કેમ્પ ડભોઈ ખાતે ધારાસભ્યનું જે કાર્યાલય છે ત્યાં પણ રાખવામાં આવ્યો છે। 64માં પ્રવેશ નિમિત્તે 640 જેટલા સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢવા માટેનો પ્રયત્ન યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે। હું તમામ વાઘોડિયા રોડના યુવાનો અને ડભોઈના યુવાનોને અભિનંદન આપું છું અને તમામનો મારા જન્મદિવસ નિમિત્તે વડીલોનો સેવા જે કરી રહ્યા છે ને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મોકો આપ્યો છે, એ બદલ તમામનો અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું। આજે ઉત્પત્તિ એકાદશી કહેવાય અને ઉત્પત્તિ એકાદશી કરવાથી 1000 એકાદશી જેટલું પુણ્ય મળે છે। ત્યારે આજના દિવસે કોઈના મનમાં, કોઈના દિલમાં કોઈ ઉત્પાત ના રહે, તમામને શાંતિ મળે અને સદબુદ્ધિ મળે એવો સંદેશ આપું છું।